ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચના બિલ અંગેના એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે। રાજકોટના લોકોમાં પણ આ બિલના વિવાદ ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે જંગલેશ્વર વિસ્તારમાં રહેતા અને જેમના મકાન ડિમોલિશનમાં પડી ગયા છે તે લોકો સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ કરી વાતચીત। નીરસ અવાજે સ્થાનિકોએ કહ્યું કે આ બિલ વિવાદનું અત્યંત દુઃખ થયું કેમ કે અમે 4 દિવસ સુધી જમી પણ નહોતા શક્યા। એ સમયે આ લોકો મિજબાની માણતા હતા। દાખલારૂપ કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ। રાજકોટમાં થયેલા ડિમોલેશન બાદ જે બિલના એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે ત્યારે હાલ આજે જંગલેશ્વરના દ્રશ્યો છે। આ જ વિસ્તારમાં જે છે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી અને એક બાદ એક કામગીરી દરમિયાન જે છે બિલના વિવાદો સામે આવી રહ્યા છે। ત્યારે અહીંના સ્થાનિક લોકો છે, કેટલાક લોકોના મકાન પણ આજે વિસ્તારમાં પડી ગયા છે, એ પણ આપણી સાથે છે। આપણે પહેલાં સ્થાનિક લોકો સાથે વાત કરીશું। શું કહેશો, એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે, નાસ્તાનું હોય, પાણીનું હોય કે વિડીયોગ્રાફીનું, તમને આ વિવાદથી સ્થાનિક વ્યક્તિ તરીકે કેટલી ઠેસ પહોંચી છે? સ્થાનિક રીતે તમે વાત કરો ને તો અમારી અહીંયા હાજરી હતી, કેમ કે અમારા મકાન હતા, અમારું આ જન્મ સ્થળ હતું। હવે એટલે અમે આ પરિસ્થિતિમાં પહેલેથી લઈને છેલ્લે લગીને અમારી હાજરી હતી એટલે અમને ખબર છે કે હકીકતમાં શું શું થયું હતું। કે આવા સમયે પણ અધિકારીઓએ કાજુ કતરીની મિજબાની કરી। હું તો મને તો એવું લાગે છે કે આપણો દેશ 1947માં આઝાદ કરાવ્યો સરદાર પટેલ અને ગાંધીજીએ। અંગ્રેજો અહીંથી ચાલ્યા વયા ગયા પણ એનો યંશ અહીંયા મૂકતા ગયા હોય એવું લાગે છે। આ પાછળ પડી ગયા, પાછળ છે ને મારું જ મકાન છે, બરાબર। અહીંયા અમે અમારા સ્વજનોને રોતા જોયા છે, અહીંયા અમે આડોશી પાડોશીને રોતા જોયા છે। તો એ બધાય જ્યારે આહુડા લૂતા હોય ને આ લોકો મિજબાની માનતા હોય ને ત્યારે આવું સાંભળીને દુઃખ થાય। તેમની સામે જે છે એ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી સ્થાનિકોની માંગ છે। સ્થાનિકોની પીડા પણ છે કે જે ટાઈમે તેઓ ઘર વિહોણા થઈ રહ્યા હતા ત્યારે કેટલાક શખ્સો છે, કેટલાક લોકો છે તે જે છે મોટા મોટા બિલ બનાવવામાં વ્યસ્ત હતા। આવા લોકોને છોડવા ન જોઈએ, તેમને જે છે આવતી પેઢી પણ આવા જે છે કૃત્ય કરતા પહેલાં વિચારે તેવું આ સ્થાનિક લોકો જે છે એવી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અમદાવાદના ઓઢવમાં બિલ્ડર દ્વારા કરોડોની છેતરપિંડી આચરવામાં આવી। સિંગરવા ગામમાં આવેલી સ્વસ્તિક હેરિટેજ સ્કીમમાં બે બિલ્ડર ભાઈઓએ એક જ દુકાન અને મકાનના 2 થી 3 લોકોને દસ્તાવેજ કરી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ। બંને આરોપીઓ કેસી ડેવલપર્સના ભાગીદાર કલ્પેશ ચૌહાણ અને વિનય ચૌહાણ છે, જેમણે સિંગરવામાં સ્વસ્તિક હેરિટેજ સ્કીમ શરૂ કરી હતી। પ્રોપર્ટી સ્કીમની સાથે તેમણે છેતરપિંડીની સ્કીમ પણ શરૂ કરી, જેમાં ફ્લેટના મકાન અને દુકાનો 2 થી 3 વ્યક્તિઓને વેચાણ કરી 3 કરોડથી વધુની રકમની ઠગાઈ કરી। જે મામલે ઓઢવ પોલીસે ગુનો દાખલ કરી 2 આરોપી બિલ્ડર ભાઈઓની ધરપકડ કરી। યોગેશભાઈ બાવચંદભાઈ દેસાઈએ પોતાની ફરિયાદ રૂબરૂ આવીને લખાવેલ છે, જેની અંદર એમણે જણાવેલ છે કે સ્વસ્તિક હેરિટેજની અંદર એમણે 19/12/2024ના રોજ ફ્લેટનું બુકિંગ કરાવેલું હતું અને એ ફ્લેટના બુકિંગની અંદર થોડા દિવસો પછી એ જ્યારે ત્યાં ફરીવાર જોવા ગયા ત્યારે ત્યાં કોઈ ભાડુઆત ભાડે રહેતા હતા ત્યારે એમના ધ્યાન પર આવ્યું કે જે એમણે ફ્લેટ ખરીદેલા છે એ ફ્લેટ એ બિલ્ડર દ્વારા બીજા કોઈને પણ વેચી નાખવામાં આવેલ છે। ફૂલ પેમેન્ટ અમે આપી દીધેલું અને અમને બાનાખત પણ કરી આપેલું, પણ બાનાખત કર્યા પછી જે છે ને અમને કે દસ્તાવેજ કરવાનું કીધું તો કે દસ્તાવેજ અત્યારે થાય એમ નથી, બીયુ પરમિશન ના આવે ત્યાં લગી દસ્તાવેજ નહીં થાય, બરાબર। તો અમને કીધું સારું હશે ભાઈ, તો એમ કરતાં કરતાં છે ને 2023 આવી ગયું। 2023 સુધી અમને દસ્તાવેજ ના કરી આવ્યું, પછી અમને જાણવા મળ્યું કે અમારી દુકાનો તો બીજાને વેચી મારી। જમ્મુ કાશ્મીરના કટરામાં સીઆઈએસએફના જવાનને લઈ જઈ રહેલા વાહનને ગંભીર અકસ્માત નડ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ વાહનની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો। આ દુર્ઘટનામાં સીઆઈએસએફના 9 જવાનો ઘાયલ થયા, જેમાંથી 3 જવાનોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને તમામ ઘાયલ સારવાર જે લોકો હતા જવાનો તેમને પ્રાથમિક સારવાર વધુ સારી રીતે મળી શકે તે માટે જમ્મુની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે। અમદાવાદના ચાંદલોડિયા ખાતે સાબરમતી વિધાનસભાના બૂથ કાર્યકર્તા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો સંવાદ। મારું બૂથ સશક્ત બૂથ અંતર્ગત મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું। મુખ્યમંત્રીએ કહ્યું, બૂથ મજબૂત હોય તો ચૂંટણીમાં ચિંતા નહીં। ભાજપ કાર્યકર્તાઓ અને સીએમની ટકોર। દેશમાં 2-4 રાજ્ય બાકી છે, એમાં પણ સત્તા આવશે તો પણ કાર્યક્રમ ચાલુ જ રહેશે। મને પણ ગૌરવ છે કે હું પાર્ટીનો કાર્યકર્તા છું। અને બૂથ મજબૂત તો બધા બૂથ તમારા પોતપોતાના બૂથ મજબૂત કરી દો તમે, તો કોઈ દિવસ ક્યારેય ઇલેક્શનમાં આપણે દોડધામ થાય નહીં અને પાર્ટી તરીકે આપણા તો કાર્યક્રમો ચાલુ જ રહેવાના।
પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત વડોદરા શહેર માટે કુલ 250 એસી ઇલેક્ટ્રિક બસો મંજૂર કરવામાં આવી છે, જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 30 ઈ બસો વડોદરા આવી પહોંચી છે અને આજે તેનો ટ્રાયલ રન પણ લેવામાં આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા આગામી 29 જૂનના રોજ GSFC યુનિવર્સિટી ખાતે હાઈ સ્પીડ રેલ કોરિડોર વિષય પર એક પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને મુખ્યમંત્રીના હસ્તે જ આ પીએમ ઈ બસ સેવાનો વિધિવત પ્રારંભ કરાવવામાં આવશે. પ્રાથમિક તબક્કે આ બસોના રૂટ પણ નક્કી કરી લેવાયા છે, જે નીચે મુજબ છે. લોકોને આ સુવિધા કઈ રીતે સારી રીતે મળી શકે, આ ઉપરાંત દરેક રૂટ પર ડ્રાઈવરો કઈ રીતે ચલાવી શકે તે માટેનો આ ટ્રાયલ રન છે. આની રેન્જ અમે નિર્ધારિત કરીશું. રીજનરેશનમાં કેટલું જનરેટ થાય છે અને રેન્જ એની ફાઇનલ કેટલી આવે છે, જેથી અમે ફાઇનલ રૂટ સેટ કરી શકીએ તે માટે આજે ટ્રાયલ રન લેવામાં આવ્યું. માનસરોવર તળાવમાં પ્રથમ વરસાદે જ ગંદુ પાણી અને કચરો ઠલવાતા બ્યુટિફિકેશનના સવાલો જોવા મળી રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ તળાવમાં ગંદકી પ્રવેશતા શહેરીજનોમાં રોષ છે. પાલિકા દ્વારા 7 કરોડથી વધુનો ખર્ચે વિકસાવાયેલા પ્રોજેક્ટમાં પ્રથમ જ વરસાદ બાદ વરસાદી પાણીની જગ્યાએ નાળાનું ગંદુ પાણી અને પ્લાસ્ટિક કચરો ઠલવાતા સ્થિતિ બગડી ગઈ છે. આસપાસના વિસ્તારના નાળા અને ડ્રેનેજમાંથી આવતું દૂષિત પાણી તળાવમાં પ્રવેશતા સુંદર બનાવાયેલા તળાવ રાતોરાત ગંદકીના કેન્દ્રમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે શહેરીજનોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. સ્થાનિક રાજકીય પ્રતિનિધિઓએ પાલિકા અને સંબંધિત એજન્સીની બેદરકારીને જવાબદાર ઠેરવી તાત્કાલિક કાર્યવાહી અને સફાઈની માંગ કરી છે. માનસરોવર જે તળાવ છે ત્યાં બ્યુટિફિકેશનના નામે સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા, મોટા ઉપાડે ખર્ચો કર્યો. રાજ્યના મંત્રી દર્શનાબેન વાઘેલા અહીંયા આવેલા, લોકોને બધું પાલનમાં જબરજસ્ત થઈ જશે, વરિષ્ઠ નાગરિકો આવશે ને બાળકો રમશે ને સરસ મજાની. માનસરોવર તો બહુ જૂનું તળાવ છે, અમે નાના હતા ત્યારે પણ અહીંયા આવતા. 3-4 મહિના થઈ ગયા, અત્યારે ગટરના પાણીથી ભરવામાં આવી રહ્યું છે. એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે કરોડોના ખર્ચો કર્યા પછી પણ ત્યાં પિકનિક પોઈન્ટ તો ઠીક છે, પણ ડમ્પિંગ સાઇટ જેવું માનસરોવર લાગી રહ્યું છે, કારણ કે નગરપાલિકા ત્યાં ગટરના પાણી ઠાલવી રહ્યું છે. તમે એક બાજુ લોકોને આવે એ માટે ડેવલપમેન્ટ કરો છો કે પિકનિક પ્લેસ બનાવો છો, અને બીજી બાજુ જો ગટરના પાણી નાખશો ત્યાં તો ગંદકી થશે. તો બીજી તરફ પાલિકા ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ સમસ્યા દૂર કરવા માટે સુપર સકર મશીનથી સફાઈ કરવામાં આવી રહી છે. લાઇનોની ચકાસણી અને જરૂર પડે ત્યાં ડ્રેનેજ લાઇનમાં સુધારણા કરવામાં આવશે. ગેરકાયદે જોડાણો ઓળખી તેમની સામે કાર્યવાહી કરવાની પણ ખાતરી આપવામાં આવી છે. નગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવેલી છે. આ ફરિયાદનો નિકાલ કરવા માટે નગરપાલિકા દ્વારા સુપર શકર મશીન બોલાવી અને ગઈકાલથી કામગીરી શરૂ કરેલી છે. આજ રોજ જરૂર પડે લાઇનમાં પંચર કરી અને ફરિયાદનો નિકાલ કરવામાં આવશે. અને જે ઈસમોએ ગેરકાયદેસર રીતે કનેક્શન જોડી દીધેલા છે નગરપાલિકાની ડ્રેનેજ લાઇનમાં, તે કાપી અને તે લોકો ઉપર દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. અલ્નીનોની સંભવિત અસર હવે દેશમાં ખાંડ ઉદ્યોગ માટે ચિંતાનું કારણ બની રહી છે. ઓછા વરસાદની આશંકાને કારણે શેરડીના પાક પર સીધી અસર થવાની શક્યતા છે. જો કે સ્થાનિક બજારમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર 30 સપ્ટેમ્બર 2026 સુધી પ્રતિબંધ મૂક્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે જો વરસાદ અપેક્ષા કરતાં ઓછો રહેશે તો ભારતને ઓછામાં ઓછા 3 વર્ષ સુધી ખાંડના નિકાસ બજારથી દૂર રહેવું પડે. એને જોઈને કઈ બહુ મોટી અસરો ભારતની અંદર જે અત્યારે પરિસ્થિતિઓ દેખાઈ રહી છે, ખાંડનું ઉત્પાદન પોતાના વપરાશ માટે ચાલી રહે એટલું તો ઉત્પાદન થવાનું જ છે, પણ આપણે એક્સપોર્ટમાં જઈ શકીએ એમ નથી. અને સરકારે અલ નીનોની અસરને જોઈને એક્સપોર્ટ બંધ કરી દીધું છે, અને એને લઈને ભારતની અંદર જે સ્ટોક છે એ સ્ટોકને કંટ્રોલ કરવાની કોશિશ સરકાર કરી રહી છે. અલ્નીનોના કારણે શેરડીના ઉત્પાદનમાં ઘટાડાની આશંકા માત્ર ખાંડ ઉદ્યોગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની અસર ઇથેનોલ ક્ષેત્ર પર પણ પડી શકે છે. શેરડીની ઓછી ઉપલબ્ધતાને કારણે ઇથેનોલ ઉત્પાદન માટેનો કાચો માલ મર્યાદિત બનવાની શક્યતા છે, જેના કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ શકે છે, જેનાથી ભાવમાં તેજી આવવાની સંભાવના છે. જોકે સરકારે આગોતરું આયોજન કરતા ભાવ વધારાની શક્યતા ઓછી છે. વરસાદ ઓછો થાય કોઈ રાજ્યમાં અને એને લઈને પેડી પર કે મકાઈ પર અસર થાય તો એને લઈને થોડીક તકલીફો ઊભી થાય તો કદાચ એમાં પુરવઠામાં થોડીક માંગમાં ઘટાડો થાય, એટલે પુરવઠામાં ઘટાડો થાય એની જે માંગ વધે. અને જે રીતે સરકાર ફ્લેક્સ ફ્યુલને જે પ્રોત્સાહન આપી રહી છે એ ફ્લેક્સ ફ્યુલને લીધે ઇથેનોલની માંગમાં વધારો થાય તો થોડાક ભાવો ઇથેનોલના વધવાના ચાન્સીસો છે. અને એ સીધી અસર કોઈ ભારતના કોઈ કન્ઝ્યુમર પર પડે એવી નથી, પણ એ જે કંઈ બી અસરો પડશે એ ઓઇલ કંપનીઓ જે છે, અત્યારે ઓઇલ કંપનીઓ મારી પાસે 61 રૂપિયામાં જે ઇથેનોલ ખરીદે છે એની જગ્યાએ કદાચ એમને
થોડોક વધારે ભાવો આપીને ખરીદવો પડે એટલે બંધ કરીને સરકારે આગોતરું આયોજન કરી લીધું છે